Hello guys, welcome to my YouTube channel TT Master Tech. મિત્રો આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરીશું. આપણા પ્રકરણનું નામ છે શ્રેણિક. સૌપ્રથમ શ્રેણિકની વ્યાખ્યાની વાત કરીએ તો શ્રેણિક એટલે શું? તો કે કોઈ પણ સંખ્યાઓની લંબચોરસ ગોઠવણી, સંખ્યા અથવા વિધેયોની લંબચોરસ ગોઠવણી. સંખ્યાઓ અથવા વિધેયોની લંબચોરસ ગોઠવણી આપણે શું કહીશું? શ્રેણિક કહીશું. એટલે ને જે કઈ સંખ્યાઓ હશે એ ગોઠવણી અંદર જે કઈ સંખ્યાઓ અથવા જે કઈ વિધેયો હશે તેને આપણે શ્રેણિકના શું કહીશું? ઘટકો કહીશું. આ તમારી વ્યાખ્યા કંઈક આવી કંઈક છે. સંખ્યાઓ અથવા વિધેયોની લંબચોરસ ગોઠવણી જેને આપણે શું કહીશું? શ્રેણિક કહીશું. અને સંખ્યાઓને શું કહીશું? શ્રેણિકના ઘટકો કહીશું. બરાબર. એક ઉદાહરણ જોઈએ. 1 2 3 4 5 6 લંબચોરસ શ્રેણિક માટે આવો કંઈક સંકેત વાપરી શકાય. બરાબર. કેટલાક બહારના રેફરન્સ તમે યુઝ કરતા હો તો અહીં મોટો કાઉન્સ જે આપેલો છે તેની જગ્યા પર સ્મોલ બ્રેકેટ પણ આપી શકાય. બરાબર. કંઈક આ રીતે 1 2 3 4 5 અને 6 જો આ રીતે દર્શાવવામાં આવે તો પણ એક શ્રેણિક જ છે. બરાબર. ચાલો, તો અહીં આપણા ટેક્સ્ટબુક માટે આ સંકેત આપેલો છે એટલે આપણે આ સંકેતને ફોલો કરીશું. તો અહીં જોઈ શકાય 1 2 3 4 5 6 આ જે કંઈ આપેલા છે તેને આપણે શું કહીશું? શ્રેણિકના ઘટકો કહીશું. શું કહીશું? ઘટકો. શ્રેણિકના ઘટકો. બરાબર. જોઈ શકાય. હવે આપણે બે બાબતોની ચર્ચા કરીએ, હાર અને સ્તંભ. તો આડી લાઈનને આપણે હાર કહીશું, જ્યારે ઊભી લાઈનને આપણે સ્તંભ કહીશું. એટલે કંઈક 1 2 જે આડી હરોળમાં દેખાય છે આ લાઈનમાં, 1 2 3 4 આ લાઈનમાં દેખાય છે, 5 6 આ લાઈનમાં દેખાય છે. તો આ 1 2 3 4 5 6 ને આપણે શ્રેણિકને શું કહીશું? હાર કહીશું. એ જ પ્રમાણે આ 1 3 5 અને 2 4 6 એટલે કંઈક આ ડાયરેક્શનમાં 1 3 5 અને 2 4 6 જોઈ શકાય. બરાબર. તો 1 3 5 2 4 6 જે કંઈ છે એને આપણે શું કહીશું? સ્તંભ કહીશું. એટલે ટૂંકમાં ઇન શોર્ટ આડી લાઈનને આપણે શું કહીશું? હાર કહીશું, જ્યારે ઊભી લાઈનને આપણે શું ગણીશું? સ્તંભ કહીશું. એટલે આ શ્રેણિકની જો વાત કરીએ તો આ શ્રેણિકમાં 1 2 એટલે પહેલી હાર થઈ, 3 4 એટલે બીજી હાર થઈ અને 5 6 એટલે ત્રીજી હાર થઈ. બરાબર. અને શ્રેણિકમાં સ્તંભો કેટલા છે? તો કે 1 3 5 એટલે આ તમારો પહેલો સ્તંભ અને 2 4 6 એટલે એ તમારો બીજો સ્તંભ થશે. બરાબર. આપણે જે ચર્ચા કરી તે જ અહીં દર્શાવ્યું છે. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 એ તમારી પ્રથમ, દ્વિતીય અને તૃતીય હાર છે, જ્યારે 1 3 5 એ તમારો પહેલો સ્તંભ અને 2 4 6 તમારો બીજો સ્તંભ છે. બરાબર. ચાલો આગળ વધીએ. હવે આગળની વ્યાખ્યા એટલે કે શ્રેણિકની કક્ષા આની વાત કરીએ. અહીં જોઈ શકાય વ્યાખ્યા તમને આપેલી છે. જેમાં મીન્સ કે શ્રેણિકમાં m હાર અને n સ્તંભ હોય તો તેવા શ્રેણિકને આપણે m/n કક્ષાવાળો શ્રેણિક કહીશું. શું આપેલું છે? ધ્યાનથી જોઈએ. m હાર અને n સ્તંભ. બરાબર. એટલે કે આપણે શ્રેણિકની કક્ષા નક્કી કરવી હોય તો આપણે શું જોવાનું રહેશે? હાર અને સ્તંભ. એટલે સૌપ્રથમ હાર જોઈશું અને ત્યારબાદ આપણે સ્તંભ જોઈશું. એટલે જો શ્રેણિકમાં m હાર હશે, m હાર અને n સ્તંભ હશે તો એને આપણે m/n કક્ષાનો શ્રેણિક કહીશું. m/n કક્ષાનો શ્રેણિક કહીશું. બરાબર. જો ઉપરના ઉદાહરણની વાત કરીએ તો આ ઉદાહરણમાં આપણી પાસે 1 2 અને 3 હાર છે, જ્યારે આપણી પાસે 1 3 5 એટલે કે આ બે સ્તંભ છે. એટલે હારની સંખ્યા કેટલી છે? તો કે 3. હારની સંખ્યા કેટલી છે? 3. જ્યારે સ્તંભની સંખ્યા કેટલી છે? 2.
એટલે આપણી પાસે આ શ્રેણીકની કક્ષા કેટલી થશે? 3/2 થશે. બરાબર. એટલે સૌ પ્રથમ આંકડો જે છે તે હારની સંખ્યા દર્શાવે છે, હાર. પ્રથમ આંકડો શેના માટે દર્શાવે છે? હાર. જ્યારે બીજો આંકડો આ જે છે તે શેના માટે દર્શાવે છે? સ્તંભ માટે દર્શાવે. બરાબર. હવે આ જ પ્રમાણે અહીં આ નાનું ઉદાહરણ છે. આ ઉદાહરણને જો આપણે જનરલ સ્વરૂપ આપવું હોય તો આપણે કંઈક નિશ્ચયક m/n કક્ષાનું નિશ્ચયક આ સ્વરૂપે લખી શકીએ. અહીં ઘટકો તરીકે જનરલ સંકેત વાપરેલા છે. હવે આ ઘટકોને કઈ રીતે લખીશું આપણે? તો સૌ પ્રથમ a11 પ્રથમ આંકડો અહીં એ હારનું સ્થાન દર્શાવે, જ્યારે બીજો આંકડો સ્તંભનું સ્થાન દર્શાવે છે. એટલે પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક છે. આની વાત કરીએ a12 એટલે કે પહેલી હાર અને આ બીજા સ્તંભનો ઘટક. આ જ પ્રમાણે વાત કરીએ તો પહેલી હાર ત્રીજા સ્તંભનો ઘટક અને આ પહેલી હાર અને n માં સ્તંભનો ઘટક છે. બરાબર. આ જ પ્રમાણે બીજી હરોળમાં આગળ વધીએ તો અહીં આપણી પાસે તમે ધ્યાનથી જોશો તો બીજી હાર અને પહેલો સ્તંભ, તે જ પ્રમાણે બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ અને બીજી હાર n નો સ્તંભ. આ જ પ્રમાણે ઇન જનરલ વાત કરીએ તો આપણી પાસે m હાર છે, અહીં દર્શાવ્યું છે m હાર છે અને n સ્તંભ છે. એટલે અહીં આપણો આંકડો n પર પૂરો થયો, n સ્તંભ છે એટલે m હાર છે એટલે અહીં આપણો આંકડો m પર પૂર્ણ થશે. એટલે કંઈક અહીં આપણે m હાર પહેલો સ્તંભ, m હાર બીજો સ્તંભ તથા m હાર અને ત્રીજો સ્તંભ અને છેલ્લે અંતમાં m હાર n સ્તંભ. એટલે અહીં જે પ્રથમ આંકડો છે ટૂંકમાં દાખલા તરીકે અહીં દર્શાવું છું e15. આવું જો લખેલું તો આપણે શું સમજવું? તો કે આ પહેલો આંકડો એટલે કે હારનો, એટલે કે પહેલી હાર અને પાંચમું એટલે કે આપણે 5 આપેલો છે એટલે પાંચમો સ્તંભનો ઘટક છે. એટલે કે પહેલી હાર અને પાંચમા સ્તંભનો ઘટક છે. આ જ પ્રમાણે જો તમને કંઈક આવું આપવામાં આવે a46 તો પ્રથમ સ્થાન એ હારનું દર્શાવે, બીજું સ્થાન સ્તંભ દર્શાવે. એટલે કે ચોથી હાર કઈ? તો કે ચોથી. સ્તંભ કયો? તો કે આપણી પાસે કેટલામાં છે? છઠ્ઠો છે. એટલે કંઈક ચોથી હાર અને છઠ્ઠા સ્તંભનો ઘટક દર્શાવે છે, સ્થાન દર્શાવે છે. બરાબર. એટલે આ શ્રેણી જે અહીં દર્શાવ્યો છે આ જનરલ સ્વરૂપ, એને જો આપણે સ્મોલ સ્વરૂપે લખવું હોય તો આપણે આ સ્વરૂપે લખી શકીએ aij. i એટલે કે હાર અને j એટલે કે સ્તંભ. aij હાર કેટલી છે? તો કે આપણી પાસે m છે, જ્યારે સ્તંભ કેટલા છે? j તરીકે, તો કે n. aij m/n એટલે શ્રેણીકની કક્ષા કઈ? m/n કક્ષા થશે. બરાબર. ચાલો આગળના ટોપિક પર આગળ વધીએ. બીજી કેટલીક વ્યાખ્યાઓ જોઈ લઈએ. સ્તંભ શ્રેણી. સ્તંભ એટલે કે ઊભી લાઈન. સ્તંભ શ્રેણી એટલે શું? ઊભી લાઈન. એટલે કે જે શ્રેણીકમાં ફક્ત ને ફક્ત સ્તંભ જ હોય, સ્તંભ શ્રેણીક. નામ શું છે આપણી પાસે? સ્તંભ શ્રેણી. જે શ્રેણીકમાં ફક્ત ને ફક્ત સ્તંભ જ હોય, એક જ સ્તંભ, તે બી સ્તંભની સંખ્યા કેટલી હશે? એક જ સ્તંભ હોય તે શ્રેણીકને આપણે શું કહીશું? સ્તંભ શ્રેણી કહીશું. તો અહીં જોઈ શકાય આપણી પાસે 1 2 3 4 1 2 3 4 એક જ સ્તંભ છે. બરાબર. એટલે કે સ્તંભની સંખ્યા અહીં એક જ હોવી જોઈએ તો એને આપણે સ્તંભ શ્રેણી કહી શકીએ. બરાબર. આ અગત્યનું છે. હા, તો અહીં આપણે જોઈએ તો આપણી પાસે કેટલી હાર છે? આડી લાઈનને આપણે હાર ગણીશું એટલે 1 2 3 4 એટલે હારની સંખ્યા કેટલી થઈ? 4. જ્યારે સ્તંભની સંખ્યા આપણી પાસે ઊભી ડાયરેક્શનમાં કેટલા છે? તો કે એક જ છે, એટલે કે 4/1 કક્ષાનું શું થશે? શ્રેણીક થશે. હાર કેટલી છે આપણી પાસે? 1 2 3 4 એ રીતે આપણી પાસે 4 હાર છે. જ્યારે સ્તંભ કેટલો છે? 1 2 3 4 એક જ ઊભી હરોળ છે આપણી પાસે 1 2 3 4 ની, એટલે કે આપણી પાસે 4/1 કક્ષાનો શ્રેણીક થશે. બરાબર. ઇઝી છે સમજવા માટે. આ જ પ્રમાણે આપણે હાર શ્રેણીકની વાત કરી શકીએ. આગલો ટોપિક હાર શ્રેણી. એટલે કે જે શ્રેણીકમાં માત્ર એક જ હાર હોય, અહીં સ્તંભ હતું, અહીં સ્તંભ શબ્દ હતો, તે જ પ્રમાણે અહીં શું આવશે?
એક જ હાર આવશે. જે શ્રેણિકમાં માત્ર એક જ હાર હોય તે શ્રેણિકને આપણે શું કહીશું? હાર શ્રેણિક કહીશું. ઉદાહરણ તરીકે 1 3 5 જોઈ શકાય આ શ્રેણિકમાં ફક્ત એક જ હાર છે. હારની સંખ્યા એક જ હોવી જોઈએ. હવે આપણી પાસે સ્તંભ કેટલા છે? તો કે ઊભી લાઈનમાં પહેલી એક ઊભી લાઈન બની, આ બીજી એક ઊભી લાઈન બની, આ એક ત્રીજી એક ઊભી લાઈન બની. આપણી પાસે 3 ઊભી લાઈન છે. જ્યારે આડી લાઈન કેટલી છે? આપણી પાસે એક છે. એક આડી લાઈન અને 3 ઊભી લાઈન એટલે આપણી પાસે શ્રેણિકની કક્ષા કઈ થઈ? 1/3 કક્ષા થઈ. શ્રેણિકની કક્ષા કઈ થઈ? 1/3. ઝડપથી આગળ વધીએ. હવે ચોરસ શ્રેણિક. ચોરસ શ્રેણિક અગત્યનું શું છે? જે શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય. એટલે કે હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા બંને કેવું હોવું જોઈએ? સમાન હોવી જોઈએ. એટલે કે જો તમારી પાસે કોઈ શ્રેણિકની કક્ષા m/n હોય, શ્રેણિકની કક્ષા કેટલી હોય? m/n હોય, તો તેમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન થવી જોઈએ. એટલે કે m બરાબર શું થવું જોઈએ? n થવું જોઈએ. કે જો m બરાબર n થતો હોય તો એ શ્રેણિકને આપણે શું કહીશું? ચોરસ શ્રેણિક કહીશું. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ તો 1 2 3 4 અહીં જોઈ શકાય આપણી પાસે આડી લાઈન કેટલી છે? 2. એટલે કે હરોળ કેટલી છે? હાર કેટલી છે? 2. અને સ્તંભ કેટલા છે? આ જ પ્રમાણે વાત કરીએ તો 1 3 અને 2 4 બે સ્તંભ છે આપણી પાસે. એટલે આ કક્ષા કેટલી થઈ? 2/2 કક્ષા થઈ. એટલે કે m અને n બંનેની સંખ્યા m અને n બંનેની કક્ષા કેવી થઈ? સોરી m અને n બંનેની સંખ્યા કેવી થવાની? સરખી થવાની. એટલે આ શ્રેણિક કેવો થશે? ચોરસ શ્રેણિક થશે. એટલે ચોરસ શ્રેણિક માટે અગત્યનું શું છે? તો કે હાર અને સ્તંભ બંને કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. બરાબર. ચાલો ઝડપથી આગળ વધીએ. વિકર્ણ શ્રેણિક. આ વ્યાખ્યા છે તમારી પાસે. જે ચોરસ શ્રેણિકમાં શબ્દ અગત્યનો છે. સર વિકર્ણ શ્રેણિક માટે સૌપ્રથમ શું જોઈશે તમને? ચોરસ શ્રેણિક. ચોરસ શ્રેણિકમાં વિકર્ણ ઘટકો સિવાયના બધા જ ઘટકો કેવા હશે? શૂન્ય. વિકર્ણ ઘટકો સિવાયના બધા જ ઘટકો કેવા હશે? શૂન્ય હોય તો તે શ્રેણિકને આપણે શું કહીશું? વિકર્ણ શ્રેણિક કહીશું. એટલે કે ચોરસ શ્રેણિક જોઈએ એટલે આપણે આ રીતનો ચોરસ શ્રેણિક જોઈશું. વિકર્ણ ઘટકો એટલે આપણી પાસે આ તમારો વિકર્ણ છે. એટલે 1 4 જે ડાયરેક્શન દેખાય છે ને આ તમારો આ વિકર્ણ છે. આપણે ચતુષ્કોણ દોરીએ ત્યારે નોર્મલી આપણે બે વિકર્ણની વાત કરીએ. આ એક પહેલો વિકર્ણ અને આ એક બીજો વિકર્ણ. પરંતુ અહીં આપણે મુખ્ય વિકર્ણ જ ગણવાનો છે. આ જ વિકર્ણ ગણવાનો છે. આ ડાયરેક્શનમાં પ્રતિ વિકર્ણને આપણે ગણવાનો નથી. તો અહીં આપણી પાસે આ વિકર્ણ ઘટકો થયા 1 4. બરાબર. તો એના સિવાયના આ જે 2 3 ઘટકો દેખાય છે એ 2 3 ઘટક કેવા હોવા જોઈએ? 0 હોવા જોઈએ. તો જે શ્રેણિક મળશે તેને આપણે શું કહીશું? વિકર્ણ શ્રેણિક કહીશું. બરાબર. દાખલા તરીકે 1 0 0 4 જોઈ શકાય. બરાબર. ઇઝી છે, સમજાય તેવું છે. ચાલો એટલે આ વિકર્ણ ઘટકો નોન ઝીરો હશે, 0 ન હશે. જ્યારે આ વિકર્ણ ઘટકો સિવાયના બાકીના બધા ઘટકો કેવા હશે? શૂન્ય હશે. દાખલા તરીકે તમારે બીજું એક મોટું ઉદાહરણ લેવું હોય તો આ રીતે આપણે લખી શકીએ. 1 0 0 0 2 0 0 0 4. આ એક શ્રેણિક તમે જોઈ શકો. તો આ શ્રેણિકમાં આપણા આ વિકર્ણ ઘટકો છે. બાકીના બધા ઘટકો કેવા છે? શૂન્ય છે. એટલે જ્યારે પણ વિકર્ણ ઘટકો સિવાયના બાકીના બધા ઘટકો શૂન્ય છે ત્યારે એ શ્રેણિકને આપણે શું કહીશું? વિકર્ણ શ્રેણિક કહીશું. બરાબર. તો આ તમારી વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યા થઈ. આગળ વધીએ. અદિશ શ્રેણિક. અદિશ શ્રેણિક એ વિકર્ણ શ્રેણિક પર જ આધારિત છે. વિકર્ણ શ્રેણિકમાં આપણે જોયું કે વિકર્ણ શ્રેણિકમાં ઘટકો કોઈ પણ હોઈ શકે, પણ વિકર્ણ ઘટકો કોઈ પણ હોઈ શકે. એટલે કે કંઈક આપણે જે આગલું ઉદાહરણ જોયું તેમાં કયું હતું? આ રીતનું કંઈક હતું. 1 0 0 4 હતું. એટલે આ વિકર્ણ ઘટકો તમારા જુદા જુદા હોઈ શકે વિકર્ણ શ્રેણિકની અંદર. શેની અંદર? વિકર્ણ શ્રેણિકની અંદર.
જ્યારે અધિશ્રેણિકની વાત કરીએ તો અધિશ્રેણિક માટે શું જોઈએ? જે વિકર્ણ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો કેવા જોઈએ? સમાન જોઈએ. વિકર્ણ ઘટકો કેવા જોઈએ? અગત્યનું શું છે? સમાન છે. બરાબર. તો આપણી પાસે અહીં વિકર્ણ ઘટકો જુદા જુદા છે, જ્યારે અહીંયા શું કહે છે? વિકર્ણ ઘટકો કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. એટલે કંઈક આપણે જો અધિશ્રેણિક બનાવવો હોય તો આપણે આવું કંઈક લખી શકીએ. દાખલા તરીકે 2 0 0 2. તો હવે તમે જોઈ શકો કે આ જે વિકર્ણ ઘટકો છે 2 2 બંને સમાન છે અને બાકીના ઘટકો 0 છે. એટલે આવો જે વિકર્ણ શ્રેણિક કહેવાય. એટલે જ્યારે વિકર્ણ ઘટકો બંને સમાન હશે તો તે જે શ્રેણિક હશે તેને આપણે શું કહીશું? અધિશ્રેણિક કહીશું. બરાબર. 5005 આવું કંઈક આપેલું છે તમને. બરાબર. અહીં આ 2x2 કક્ષાનો છે. 2x2 BIJ આગળ ચર્ચા કરી તે પ્રમાણે I એટલે કે હારનું સ્થાન બતાવે ને J એટલે કે સ્તંભનું સ્થાન બતાવે. દાખલા તરીકે અહીં જો સંકેતમાં લખેલું છે, શું લખેલું છે? BIJ બરાબર 5. ક્યારે? જ્યારે I બરાબર J હોય ત્યારે. શરત બાજુમાં આપી છે I બરાબર J. એટલે કે કહેવા શું માંગે? I અને J સરખા હશે. દાખલા તરીકે 2x2 શ્રેણિક મારે લખવું હોય તો હું આમ લખી શકું B11. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ, જ્યારે બીજી હાર બીજો સ્તંભ. બરાબર. આ એક આપણો શ્રેણિક થયો. બરાબર. તો અહીંયા શું કહે છે? જ્યારે I બરાબર J હશે ત્યારે BIJ કેટલો? 5. એટલે કે I અને J સરખા. તો અહીં જોઈ શકાય I અને J સરખો. તે જ પ્રમાણે અહીં જોઈ શકાય I અને J સરખો. જ્યારે I અને J સરખા હશે ત્યારે એ બંનેની વેલ્યુ કેટલી છે? અહીં આ ઉદાહરણમાં 5. એટલે તમે અહીં જોઈ શકો B11 અને B22 કેટલો છે? 5. જ્યારે I અને J સરખા ન હશે, I અને J સરખા ન હશે ત્યારે BIJ કેટલો હશે? 0 હશે. I અને J જ્યારે સરખા ન હશે, દાખલા તરીકે B12 તમે જોઈ શકો B12 ની વેલ્યુ કેટલી છે? અહીંના ઉદાહરણમાં કેટલી છે? 0. તે જ પ્રમાણે B21 ની એન્ટ્રી કેટલી છે? 01 છે. B21 જ્યારે I અને J અલગ અલગ હશે, I અને J અલગ અલગ હશે ત્યારે એ વેલ્યુ કેટલી હશે? 0. શેની અંદર? તો કે અધિશ્રેણિકની અંદર. એટલે અધિશ્રેણિક માટે આપણે યાદ શું રાખવાનું છે? અધિશ્રેણિક માટે આપણે યાદ શું રાખવાનું છે? તો કે આ જે વિકર્ણ ઘટકો છે તે કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. અને બાકીના દરેક ઘટક કેવા હોવા જોઈએ? 0 હોવા જોઈએ. વિકર્ણ ઘટકો સમાન અને બાકીના દરેક ઘટકો 0 હોવા જોઈએ. તેને આપણે શું કહીશું? અધિશ્રેણિક કહીશું. આગળની વ્યાખ્યા જોઈએ. એકમ શ્રેણિક. એકમ શ્રેણિક અધિશ્રેણિક પર આધારિત છે. એકમ એટલે કે એક યુનિટ એમ કહીએ તો ચાલે. એટલે આ જે ઉપરનો અધિશ્રેણિક છે તેની જો વાત કરીએ તો એને જો એકમ શ્રેણિક બનાવે તો આ જે 5 એન્ટ્રી છે એ 5 ને જો આપણે આ રીતે કંઈક વિચારી લઈએ 1 0 0 1 એટલે કંઈક જ્યારે વિકર્ણ ઘટકો કેટલા હશે? 1 હશે. વિકર્ણ ઘટકો બધા જ વિકર્ણ ઘટકો વ્યાખ્યામાં શું કીધું છે? જે શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો કેટલા હશે? 1 હશે. તે શ્રેણિકને આપણે શું કહીશું? એકમ શ્રેણિક કહીશું. બરાબર. તો અહીં તમે જોઈ શકો 1 0 0 1 એટલે વિકર્ણ ઘટકો 1 છે જ્યારે બાકીના 0 છે. દાખલા તરીકે 3x3 માટે મારે લખવું હોય તો હું આમ લખી શકું 1 0 0 0 1 0 0 0 1. તો આ જે શ્રેણિક બન્યો તે 3x3 3 હાર અને 3 સ્તંભ છે. તમે જોઈ શકો એટલે આ 3x3 કક્ષાનો એકમ શ્રેણિક છે. અને અહીં કક્ષા કેટલી છે? 2x2. એકમ શ્રેણિકને I વડે દર્શાવવામાં આવે છે. જો તમારી કક્ષા 2 હશે એટલે કે 2x2 છે, 2 હાર અને 2 સ્તંભ, તો એને તમે I2 વડે દર્શાવી શકો. જો શ્રેણિકની કક્ષા 3 હશે તો એને તમે I3 વડે દર્શાવી શકો. જનરલી જો આ તમારી પાસે n/n કક્ષાનો શ્રેણિક હશે તો એને તમે કઈ રીતે દર્શાવી શકશો? In વડે દર્શાવી શકશો. બરાબર. તો આ તમારા સંકેતની વાત થઈ. બરાબર. જોઈ લઈએ આપણે ઝડપથી હવે 1001 2x2 કક્ષાવાળો અધિશ્રેણિક છે. આપણે ચર્ચા કરી તે જ છે BIJ. તો I અને J ની વેલ્યુ કેટલી છે? તમે જોઈ શકો જ્યારે I અને J સરખા હશે ત્યારે આ વેલ્યુ કેટલી છે? 1 છે. જ્યારે I અને J અલગ અલગ છે ત્યારે વેલ્યુ કેટલી છે? 0 છે. ચાલો આગળની વ્યાખ્યા જોઈએ. શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિક શૂન્ય
એટલે કે જે શ્રેણિકમાં બધું જ શૂન્ય હોય, એટલે કે જે શ્રેણિકના બધા જ ઘટકો કેવા હશે, શૂન્ય હશે, તે શ્રેણિકને આપણે શું કહીશું? શૂન્ય શ્રેણિક કહીશું. સંકેતમાં ઓ વડે દર્શાવીશું. સંકેતમાં શેના વડે દર્શાવીશું? ઓ વડે દર્શાવીશું. ઓ બરાબર આપણે શું લખીશું? 2/2 અક્ષરનો લખવો હોય તો 0 0 0 0 આપણે આમ લખી શકીએ. બરાબર, તો આ આપણો શૂન્ય શ્રેણિક થયો. બરાબર, ચાલો આગળ વધીએ. ઉદાહરણની વાત થઈએ. શ્રેણિકોની સમાનતા. આગળની વ્યાખ્યા છે કઈ છે? શ્રેણિકોની સમાનતા. સમાનતા એટલે કે સમાન શ્રેણિક. તો બે શ્રેણિક સમાન ક્યારે કહેવાય? એ અને બી બે શ્રેણિકો સમાન ક્યારે છે એમ કહેવાય? તો તેના માટે બે પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવાના છે. પહેલો પોઈન્ટ કયો છે? તેમની કક્ષા સમાન હોવી જોઈએ. પહેલો પોઈન્ટ શું છે? કક્ષા સમાન હોવી જોઈએ. બીજા પોઈન્ટમાં શું કીધું છે? દરેક સભ્ય બીના અનુરૂપ સભ્યને કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. પ્રત્યેક સભ્ય બીના દરેક સભ્યને સમાન હોવો જોઈએ. એટલે બે શ્રેણિક સમાન ક્યારે કહી શકાય? તો તેના માટે બે શ્રેણિક સમાન છે એમ ક્યારે કહી શકો? તો તેના માટે દાખલા તરીકે સૌપ્રથમ પહેલા ટોપિકમાં શું કીધું છે? પહેલા મુદ્દામાં કક્ષા સમાન હોવી જોઈએ. કક્ષા સમાન એટલે આપણે બે શ્રેણિક લઈએ કે જેમાં કક્ષા સમાન હોય. દાખલા તરીકે આવું કંઈક લઈ લઈએ, ABCD. બરાબર, અને બીજો શ્રેણિક પણ આવો જ કંઈક લેવો પડે, ABCD. તો જોઈ શકો બંને 2/2 કક્ષાના શ્રેણિક જ છે. બંનેની કક્ષા કેટલી છે? 2/2. અને બંનેના અનુરૂપ ઘટકો જ્યાં A છે ત્યાં જ A છે, જ્યાં B છે ત્યાં જ B છે. C ના સ્થાન પર C અને D ના સ્થાન પર D છે. એટલે આ બંને શ્રેણિકો કેવા છે? સમાન છે. મિત્રો અહીં ધ્યાનમાં રાખવા જેવી એક જ બાબત છે. વ્યાખ્યા તો ઈઝી છે, ABCD કક્ષા સમાન છે, પરંતુ જો આમ લખેલું હશે DC તો આ શ્રેણિકો સમાન થશે નહીં, કારણ કે અનુરૂપ ઘટકો સમાન નથી. એટલે કે A બરાબર B છે એવું દર્શાવે છે. એટલે કે A ના સ્થાન પર A જ હોવો જોઈએ. એટલે કે અહીં સ્થાન બદલાયા છે. એટલે કે જ્યારે શ્રેણિક સમાન હશે ત્યારે અનુરૂપ ઘટકો પણ કેવા હોવા જોઈએ? સમાન જ હોવા જોઈએ. અધરવાઇઝ આ શ્રેણિકો સમાન નથી એમ કહી શકો. બરાબર, અહીં A ના સ્થાન પર B છે. દાખલા તરીકે જનરલ ઉદાહરણની વાત કરીએ તો 1 2 3 4 હવે 3 છે, તો અહીં પણ 1 2 3 0 જ હોવું જોઈએ. કક્ષા સેમ હોવું જોઈએ. હવે અહીં જો એડ થઈ ગયું, ધારો કે 4 5, તો કક્ષા જ બદલાઈ ગઈ. 2/2 છે, અહીં કેટલી થઈ ગઈ? 3/2 થઈ ગઈ. તો કક્ષા અલગ થઈ ગઈ. એટલે આ શ્રેણિકો હવે સમાન નથી. બરાબર, એટલે સમાન છે એમ ક્યારે કહીશું? તો કે કક્ષા સમાન હોવી જોઈએ. અને બીજી બાબત કઈ? તો કે અનુરૂપ ઘટકો પણ કેવા હોવા જોઈએ? અનુરૂપ ઘટકો કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. બરાબર, ચાલો આગળની વ્યાખ્યા જોઈએ. આજે ચર્ચા કરી તે જ છે, અને એને આપણે કઈ રીતે લખીશું? A બરાબર B. ચાલો હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ. સ્વાધ્યાયની શરૂઆત કરીએ તો શું આપેલું છે? શ્રેણિકની કક્ષા, ઘટકોની સંખ્યા, અને આ કંઈક ઘટકો આપેલા છે આપણે લખવાના છે. ચાલો તો શ્રેણિકની કક્ષા, સૌપ્રથમ પહેલો ક્વેશ્ચન છે શ્રેણિકની કક્ષા. કક્ષા લખવા માટે આપણને શેની જરૂર પડે? હાર. અને બીજા શેની જરૂર પડે? સ્તંભ. તો આપણી પાસે હાર કેટલી છે? કાઉન્ટ કરી લઈએ તો કે આ પહેલી હાર, આ બીજી હાર અને આ ત્રીજી હાર. તો હારની સંખ્યા કેટલી થઈ? 3. સ્તંભની સંખ્યા કેટલી છે? 1 2 3 અને 4. જોઈ શકો આ તમારા સ્તંભ છે મિત્રો, 1 2 3 4. એટલે કે 3 હાર અને 4 સ્તંભ. એટલે કે સૌપ્રથમ હાર લખીશું કક્ષા લખવા માટે, અને સ્તંભની સંખ્યા કેટલી છે? 4. એટલે કે 3/4. એટલે આપણી કક્ષા કેટલી થશે? તો કે 3/4. બરાબર, ચાલો આગળ વધીએ. ઘટકોની સંખ્યા. તો હવે ઘટકોની સંખ્યા છે તો તમે આ રીતે કાઉન્ટ કરી શકો. કેટલા ઘટકો છે? તો 1 2 3 4
5 6 7 8 9 10 11 12 12 ઘટકો છે મિત્રો. શ્રેણિક નાનો છે એટલે ઘટકો આપણે કાઉન્ટ કરી શકીએ, પરંતુ જ્યારે શ્રેણિકનું સ્વરૂપ મોટું હશે તો આ રીતે આપણે ઘટકો કાઉન્ટ કરવામાં ભૂલ કરી શકીએ. તો આપણે શ્રેણિકના ઘટકો કઈ રીતે ઇઝીલી કાઉન્ટ કરીશું? તો કે જે શ્રેણિકની કક્ષા મળી હોય, જે શ્રેણિકની કક્ષા મળી હશે એ કક્ષાનો આપણે શું કરીશું? ગુણાકાર. એટલે કે હાર અને સ્તંભનો શું કરીશું? ગુણાકાર કરીશું. હાર અને સ્તંભનો ગુણાકાર કરીશું એટલે આપણને કેટલો મળશે? 12 મળશે. જોઈ શકાય અહીં. બરાબર. એટલે આપણા ઘટકોની સંખ્યા કેટલી હશે? 12. દાખલા તરીકે આ જ પ્રમાણે તમારી પાસે 5/6 કક્ષાનો કોઈક શ્રેણિક આપી દેવામાં આવે અને એના તમારે ઘટકો લખવા હશે તો હવે કઈ રીતે લખી શકશો? 5/6 કક્ષાનો શ્રેણિક આપ્યો હોય, કક્ષા આપેલી હોય અને એના ઘટકો લખવા હશે તો હવે આપણે કઈ રીતે લખી શકીએ? તો કે આ બેનો ગુણાકાર કરીશું એટલે આપણને શું મળશે? 30. એટલે ઘટકોની સંખ્યા કેટલી થશે? 30. બરાબર. ચાલો, તો અહીંના કેસમાં આપણને કેટલા મળશે? 12. ચાલો આગળ વધીએ. હવે આપણે લખવાનો છે ઘટકો. અહીં જે દર્શાવ્યા છે એ ઘટકો આપણે લખવાના છે. તો હવે મિત્રો પહેલો ઘટક કયો છે? A13. પહેલું સ્થાન હારનું બતાવે અને બીજું સ્થાન સ્તંભનું બતાવે. એટલે અહીં કેવા શું માંગે છે? પહેલી હાર અને ત્રીજો સ્તંભ. પહેલી હાર એટલે આ તમારે પકડવાનું, ત્રીજો સ્તંભ એટલે તમારે આ પકડવાનું છે. એટલે પહેલી હાર અને ત્રીજો સ્તંભ બંને જ્યાં આગળ ભેગા થાય એ તમારું ઘટક થશે. તો પહેલી હાર અને ત્રીજો સ્તંભ એટલે આપણી પાસે જવાબ કેટલો આવશે? A13 નો 19 આવશે. પહેલો જવાબ કયો થશે આપણી પાસે? 19. ચાલો હવે બીજાની વાત કરીએ. A21 એટલે પહેલો ઘટક હાર બતાવે એટલે બીજી હાર અને પહેલો સ્તંભ. તો મિત્રો આ તમારી બીજી હાર થઈ અને પહેલો સ્તંભ. બીજી હાર અને પહેલો સ્તંભ જ કીધું છે તમને ક્વેશ્ચનમાં. બીજી હાર અને પહેલા સ્તંભની વાત કરી છે એટલે આ બીજી હાર અને આ તમારો પહેલો સ્તંભ. બીજી હાર અને પહેલો સ્તંભ એટલે આપણો જવાબ કયો થશે? 35 થશે. એટલે આપણો બીજો જવાબ કયો થશે મિત્રો? 35 થશે. ચાલો એ જ પ્રમાણે હવે 3 A33 એટલે હવે ઝડપથી આગળ વધે. ત્રીજી હાર ત્રીજો સ્તંભ. તો ત્રીજી હાર એટલે આ થઈ, ત્રીજો સ્તંભ એટલે આ થયો. એટલે ત્રીજી હાર ત્રીજો સ્તંભ જ્યાં ભેગો થાય ત્યાં ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ એટલે અહીંયા આગળ બંને ભેગા થશે. આપણો ઘટક કયો થશે? -5. એટલે આપણો ત્રીજો જવાબ કયો આવશે? -5. હવે આ જ પ્રમાણે A24 એટલે કે બીજી હાર અને ચોથો સ્તંભ એટલે આપણો આ જવાબ કયો થશે? 12 થશે આગલો જવાબ. અને આગળની વાત કરીએ બીજી હાર ત્રીજો સ્તંભ. તો કે બીજી હાર અને ત્રીજો સ્તંભ એટલે એ ઘટક તમે અહીં જોઈ શકો કેટલો છે? 5/2. એટલે આપણા અનુરૂપ જવાબો કયા થશે? આવા કઈ થશે. જોઈ શકો ઝડપથી તમે. અહીં તમારો આ ક્વેશ્ચન પૂરો થયો. ચાલો આગલા ક્વેશ્ચનની વાત કરીએ. જો કોઈ શ્રેણિકને 24 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હોય? બરાબર. પહેલો ક્વેશ્ચન તમારો થયો. શ્રેણિકના ઘટકો કેટલા છે? 24. મિત્રો આગળના ક્વેશ્ચનમાં જ આપણે વાત કરી કે જો શ્રેણિકની કક્ષા કેટલી હોય? કક્ષા m/n હોય તો ઘટકોની સંખ્યા કેટલી થાય? m × n થાય. તો અહીં આપણને શું આપેલું છે? ઘટકો. ઘટકોની સંખ્યા 24. ઘટકોની સંખ્યા 24 એટલે કે m × n નો ગુણાકાર 24. એટલે કેવા શું માંગે? કોઈ બે સંખ્યાનો ગુણાકાર 24 છે. તો 24ના શક્ય એટલા અવયવ આપણે પાડવા પડે. એટલે કે બે સંખ્યાના ગુણાકારના સ્વરૂપે આપણે 24ને દર્શાવવું પડે. બરાબર ને? ફરીથી રિપીટ કરું છું. ઘટકોની સંખ્યા કેટલી છે? 24.
આપણે ચર્ચા કરી તે પ્રમાણે જો કક્ષા m ઇન્ટુ n હોય તો ઘટકોની સંખ્યા કેટલી થાય? કક્ષા m બાય n હશે તો ઘટકોની સંખ્યા m ઇન્ટુ n થાય. તો અહીં ઘટકોની સંખ્યા તમને આપી છે. ઘટકોની સંખ્યા કેટલી આપી છે? 24. તો એટલે આપણે ઇનડાયરેક્ટલી કહી શકીએ કે m ઇન્ટુ n કેટલા છે આપણી પાસે? m ઇન્ટુ n 24. એટલે કે 24 ને બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું. તો 24 ને બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે કઈ કઈ રીતે દર્શાવી શકાય? તો કે આપણે લખી શકીએ 24 એકુ 24. એટલે કાં તો 24 બાય એક કક્ષાનું થાય, કાં 1 બાય 24 આમ પણ લખી શકાય. ક્રમ ફેરવ્યો એટલે m બાય n અથવા n બાય m. આપણે તો શક્ય તેટલી તમામ શોધવાની છે. તે જ પ્રમાણે 24 ના બીજા અવયવ કયા પડે? તો કે 2 ગુણ્યા 12 એટલે 2 બાય 12 કક્ષાનો થાય, કાં તો પછી 12 બાય 2 કક્ષાનો શ્રેણિક થશે. આ જ પ્રમાણે 24 ને બીજી કઈ સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ? તો કે 4 ગુણ્યા 6 તો બી 24 થશે. અને તે જ પ્રમાણે ક્રમ ફેરવીએ તો 6 ગુણ્યા 4 તો પણ તમને બીજી કક્ષા મળશે. બરાબર. હવે હજુ કયા સ્વરૂપે દર્શાવી શકીએ? તો કે 3 ગુણ્યા 8 તો પણ 24 થશે અને 8 ગુણ્યા 3 તો પણ 24 થશે. એટલે આપણી પાસે પોસિબિલિટી કેટલી મળી આપણને? આ તરફ 4 મળી અને આ તરફ કેટલી મળી? 4 મળી. એટલે ટોટલ કેટલી શક્યતાઓ મળશે આપણને? 8. એટલે 8 શ્રેણિકની કક્ષા મળે. કાં તો 24 બાય 1 કક્ષા થાય, 1 બાય 24 થાય, 2 બાય 12 કાં 12 બાય 2, 4 બાય 6 કાં 6 બાય 4, 3 બાય 8 કાં 8 બાય 3 થશે. બરાબર. ચાલો હવે આની વાત કરીએ. જો તેને 13 ઘટકો હશે તો તેની શક્ય કક્ષાઓ શું થશે? આપણે જે ચર્ચા કરી તે જ છે મિત્રો અહીં. ચાલો હવે આગળના ક્વેશ્ચન માટે શું કીધું છે? ઘટકોની સંખ્યા 13 એટલે આ વખતે ઘટકોની સંખ્યા અહીં દર્શાવ્યું છે. ઘટકોની સંખ્યા કેટલી છે? આ વખતે 13 એટલે કે આના બરાબર આ વખતે કેટલા છે આપણી પાસે? 13. કે 13 ને આપણે કોઈ પણ બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવવું પડે તો કઈ રીતે દર્શાવી શકાય? તો કે 13 ને આપણે 13 એકુ 13 લખી શકીએ, કાં 1 ગુણ્યા 13 લખી શકીએ. ફક્ત આ બે જ શક્યતાઓ છે આપણી પાસે. એટલે શક્ય કક્ષાઓ કઈ થશે શ્રેણિકની? તો કે 13 બાય 1 થશે, કાં 1 બાય 13 થશે. બરાબર. ચાલો એટલે અહીં તમારો ક્વેશ્ચન પૂરો થયો. મિત્રો આગલો ક્વેશ્ચન આવો જ કંઈક સેમ છે. શ્રેણિકના 18 ઘટકો હોય તો તેની કક્ષાઓ કઈ થશે? એટલે હવે જો વાત કરીએ તો ઘટકોની વાત કરી છે. એટલે ઘટકો કેટલા છે અહીં કીધા આપણને? તો કે ઘટકોને આપણે આ સ્વરૂપે લખી શકીએ, ઘટકો બરાબર m ઇન્ટુ n. ને m ઇન્ટુ n બરાબર કેટલા આપેલા છે? 18. એટલે 18 ને આપણે બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું રહેશે. તો કઈ રીતે દર્શાવી શકાય? 18 એકુ 18 અને 1 ગુણ્યા 18. બીજી કઈ રીતે દર્શાવી શકાય? તો કે 2 ગુણ્યા 9, 9 ગુણ્યા 2. ત્યારબાદ 3 છંગ 18, 6 તાલી 18. એટલે આ આપણી શક્યતાઓ થઈ. આ સિવાય કોઈ પોસિબિલિટી મળતી નથી. એટલે આપણે 6 કક્ષાઓ દર્શાવી શકીએ. કઈ કઈ? તો કે 18 બાય 1, 2 બાય 9, 6 બાય 3, 1 બાય 18, 9 બાય 2 અને 3 બાય 6 કક્ષાઓ થશે. બરાબર. ચાલો એ જ પ્રમાણે આની વાત કરીએ તો તેને 5 ઘટકો હોય. 5 ઘટકો એટલે આ વખતે 18 ના બદલે કેટલા આપેલા છે? હવે 18 ને બદલે 5. એટલે કે 5 ને આપણે બે સંખ્યાના ગુણાકાર તરીકે દર્શાવવાનો રહેશે. તો 5 ને કઈ રીતે દર્શાવી શકાય? તો કે 5 ઇન્ટુ 1 અને બીજું કઈ રીતે દર્શાવી શકાય? 1 ઇન્ટુ 5. એટલે આપણી પાસે આ બે કક્ષાઓ મળશે, 5 બાય 1 અને 1 બાય 5. બરાબર. ચાલો તો આ તમારો જવાબ થયો. જવાબનું ડિસ્ક્રિપ્શન જ છે મિત્રો અહીં. આગળના ક્વેશ્ચનની વાત કરીએ.
કંઈક 2x2 કક્ષાના શ્રેણિક એ બરાબર એઆઈજીના સભ્યો i પ્લસ જી હોલ સ્ક્વેર અપોન 2 આવું કંઈક સૂત્ર તમને આપેલું છે એઆઈજી માટે, બરાબર. 2x2 કીધો છે તો આપણે 2x2 શ્રેણિક સૌ પ્રથમ ધારી લઈએ તો એ બરાબર એઆઈજી. એઆઈજી 2x2 કક્ષાના શ્રેણિકને આપણે કઈ રીતે લખી શકીએ તો કે પહેલી હાર પહેલો સ્તંભ એટલે a11 પહેલી હાર ટોટલ આપણી પાસે 2x2 એટલે 4 ઘટકો હશે, બરાબર. તો બે હાર એટલે પહેલી હારની વાત કરીએ તો પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ અને બીજી હાર બીજો સ્તંભ, બરાબર. મિત્રો આપણે i બરાબર કેટલા છે 2 અને g બરાબર કેટલા છે i બરાબર 2 અને j બરાબર 2 એટલે કે i બરાબર 1 બે હાર છે એટલે પહેલી હાર બીજી હાર એટલે i તરીકે 1 અથવા 2 આવી શકે અને તે જ પ્રમાણે j બરાબર પણ 1 અને 2 આવી શકે. એટલે i બદલીએ અને j બદલીએ એટલે આપણને આ રીતે કંઈક ઘટકો મળશે. જનરલ સ્વરૂપ આપણે જોયું છે, પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ અને બીજી હાર બીજો સ્તંભ. હવે મિત્રો જો આ શ્રેણિક આપણે શોધવો હશે તો આપણે આ બધાની વેલ્યુ જોઈશે. શેની વેલ્યુ? a11, a12, a21 અને a22 ની વેલ્યુ જોઈશે. તો આપણને એઆઈજી જે આપેલું છે તે પહેલા લખીને શરૂઆત કરીએ. આપણે એઆઈજી જે કંઈ આપેલું છે એ લખી દીધું. ચાલો હવે આપણે જો a11 શોધવું હોય તો i તરીકે આપણી પાસે કેટલો છે 1 અને j તરીકે પણ કેટલો છે 1. તો i અને j ની વેલ્યુ આપણે આમાં મૂકતા જઈએ તો a11 બરાબર 1 પ્લસ 1 હોલ સ્ક્વેર અપોન 2 આપણને શું મળશે? આવું કંઈક મળશે 1 પ્લસ 1 હોલ સ્ક્વેર અપોન 2. હવે 1 પ્લસ 1 એટલે 2 સ્ક્વેર થયો, 2 સ્ક્વેર એટલે કંઈક 4 થશે, 4 અપોન 2, 4 અપોન 2 એટલે કેટલો થશે 2 થશે, બરાબર. ચાલો હવે a11 મળી ગયો. એ જ પ્રમાણે આપણે a12 ની વાત કરીએ તો a12 એટલે આ આપણી પાસે સૂત્ર છે એઆઈજી. હવે a12 શોધવા માટે એઆઈજી નું સૂત્ર આપણી પાસે આ છે મિત્રો. a12 શોધવું છે તો આપણે શું કરીશું? i તરીકે 1, i બરાબર કેટલો મૂકીશું 1 અને j બરાબર કેટલો મૂકીશું આપણે 2 મૂકીશું. તો a12 કેટલો મળશે જોઈ શકાય 1 પ્લસ 2 હોલ સ્ક્વેર અપોન 2 અને 1 પ્લસ 2 એટલે 3, 3 સ્ક્વેર એટલે 9/2 થયો. આ જ પ્રમાણે a21 ની વાત કરીએ તો i બરાબર હવે કેટલો છે 2 અને j બરાબર કેટલો છે 1 એટલે કે a21 ની જો વાત કરીએ તો a21 માં i તરીકે 2 મૂકીએ અને j તરીકે 1 મૂકીએ એટલે 2 પ્લસ 1 એટલે કે 3, 3 સ્ક્વેર અપોન 2, 3 સ્ક્વેર એટલે 9 થયો અને 9/2 થયો. ચાલો આ જ પ્રમાણે a22 ની વાત કરીએ તો i અને j બંને કેટલા મૂકવાના રહેશે? હવે 2 મૂકવાના રહેશે. તો બંને 2 મૂકીએ એટલે કે 2 2 મૂકીએ તો 2 પ્લસ 2 એટલે કંઈક 4, 4 નો સ્ક્વેર અપોન 2 એટલે કે 16/2 એટલે 8 થશે. અને આપણને આ જે વેલ્યુ મળી છે હવે a11 ની વેલ્યુ, a12 ની વેલ્યુ, a21 ની અને a22 આ જે વેલ્યુ છે એ દરેક વેલ્યુને આપણે આની અંદર પાછી મૂકી દઈએ એટલે આપણને જોઈતો શ્રેણિક એ મળી જશે, બરાબર. ચાલો તો આગલા સ્ટેપમાં આપણને જોઈતો શ્રેણિક મળી ગયો. a112 છે, a12 9/2 અને એ દરેકની વેલ્યુ આપણે આમાં મૂકી દીધી, બરાબર. ચાલો એટલે અહીં તમારો દાખલો પૂરો થયો આપેલો. આ જ પ્રમાણે તમે બીજો દાખલો ઇઝીલી ગણી શકશો એટલે એ અહીં હું ગણતરી દર્શાવતો નથી. આ તમે HW હોમવર્કમાં તમે ગણી શકો, બરાબર. ચાલો હવે ત્રીજા ક્વેશ્ચનની વાત કરીએ. ત્રીજા ક્વેશ્ચનની વાત કરીએ તો એઆઈજી તરીકે આપણને સૂત્ર આપેલું છે i પ્લસ 2j હોલ સ્ક્વેર અપોન 2. અહીં પણ આ જ સૂચના છે. 2x2 શ્રેણિક છે, 2x2 છે એટલે 2x2 શ્રેણિક આપણે ધરી લીધો. a11, a12, a21, a22, બરાબર. જો આના બદલે 3x3 હતે તો આપણી પાસે ટોટલ 3 હાર અને 3 સ્તંભ હતે તો આપણી પાસે ઘટકો આ રીતે કંઈક હતે. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ આ રીતે બોલીશું અને લખીશું જેથી આપણું કામ ઈઝી થશે. બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ અને અંતમાં ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ થશે,
જો 3/3 કક્ષાનો શ્રેણિક હોત તો. બરાબર. ચાલો, તો અહીં આપણી પાસે 2/2 છે એટલે આપણે આના પર જ ચર્ચા કરીએ, એટલે આના પર અત્યારે ચર્ચા કરતા નથી. ચાલો, તો આ જે એઆઈજીનું સૂત્ર છે આપણી પાસે જે આપેલું છે તેની અંદર આપણે વેલ્યુ મૂકવાની છે. ચાલો, તો સૌપ્રથમ E11 માટે આઈ અને જે બંનેની વેલ્યુ 1 મૂકી દીધી. બીજો દાખલો ગણેલો છે પણ તમે ઇઝીલી ગણી શકો એટલે એની ચર્ચા કરતો નથી. ચાલો, હવે આની વાત કરીએ. આ આપણી પાસે એઆઈ જે છે. હવે જો આપણે A11 શોધવું હશે તો આઈ અને જે બંનેની વેલ્યુ કેટલી મૂકીશું? 1 એટલે આપણને શું મળશે? 1 + 2 × 1 1 + 2 × 1 2 × 1 એટલે 2 અને 1 + 2 એટલે કેટલો થશે? 3². 1 + 2 × 1/2 એટલે કે 3 2 × 1 એટલે 2 2 + 1 એટલે 3 થયો અને 3² એટલે 9/2. આ જ પ્રમાણે A12 પહેલી હાર બીજો સ્તંભ. એટલે આ વખતે આપણે A12 માટે i બરાબર 1, i બરાબર કેટલો મૂકીશું? i બરાબર 1 અને j બરાબર કેટલો મૂકીશું મિત્રો? 2 મૂકીશું આપણે. બરાબર. તો A12 એટલે 1 + 2 × 2. બરાબર, જોઈ શકો તમે અહીં. એટલે 1 + 2 × 2 એટલે 4. એટલે 1 + 4 એટલે 5 થયો અને 5² એટલે કેટલો થયો? 25/2. ચાલો, એ જ પ્રમાણે A21 અને A22 ની ગણતરી અહીં દર્શાવી છે. ઇઝી છે મિત્રો, ઝડપથી આગળ વધીએ એટલે આ જે કંઈ તમને મળ્યું આપણને હવે A11 A12 A21 અને A22 એ દરેકની વેલ્યુ તમારે આ ધારેલ શ્રેણિકની અંદર પાછી મૂકવાની રહેશે એટલે તમને જોઈતો શ્રેણિક મળી જશે. મિત્રો, આ તમારા માટે શોધવું ઈઝી છે એટલે એની ચર્ચા કરતો નથી. તેમ છતાં જોવા જેવું લાગતું હોય તો હું કોઈ પણ એક દર્શાવી શકું છું. A22 દાખલા તરીકે A22 ની વાત કરીએ તો આ આપણી પાસે એઆઈ જે છે 22 એટલે i કેટલો મૂકવાનો છે? 2 અને જે બી કેટલો મૂકવાનો છે? 2. એટલે 2 + 2 × 2 અહીં જોઈ શકો 2 + 2 × 2 એટલે 2 × 2 = 4 4 ને 2 6 6 નો વર્ગ એટલે 36 36/2 એટલે કેટલા થશે? 18 થશે. અને આ દરેક વેલ્યુને આપણે આની અંદર મૂકીશું એટલે આપણને શ્રેણિક જોઈતો શ્રેણિક મળી જશે. બરાબર, એટલે ચોથો ક્વેશ્ચન પૂર્ણ થયો. ચાલો મિત્રો, આવો જ કંઈક દાખલો છે પાંચમો. ઇઝી છે. હવે 3/4 કીધું છે એટલે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે 3/1 એટલે ટોટલ 3 હાર સુધી જવાનું અને 4 સ્તંભ સુધી જવાનું. એટલે પહેલી હારની વાત કરીએ તો પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, પહેલી હાર ચોથો સ્તંભ. બરાબર, 4 સ્તંભ સુધી જવાનું છે આપણે. તે જ પ્રમાણે હવે બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, બીજી હાર ચોથો સ્તંભ. અને આ જ રીતે આપણે દર્શાવી શકીએ. બરાબર, ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ અને અંતમાં ત્રીજી હાર ચોથો સ્તંભ. બરાબર, એટલે આ આપણો શ્રેણિક થશે. જો હવે આ શ્રેણિક શોધવું હોય તો આપણે A11 A12 આ દરેકની વેલ્યુ આપણે શોધવાની રહેશે. તો તેના માટે આ જે આપેલ સૂત્ર છે તેનો આપણે ઉપયોગ કરવાનો રહેશે. બરાબર, ચાલો, તો હવે ધારી લીધું એ બરાબર EIJ અને જે ચર્ચા કરી તે પ્રમાણે જ ઘટકો દર્શાવેલા છે અહીં. ચાલો, EIJ મિત્રો આપણી પાસે સૂત્ર છે. હવે A11 શોધવું હોય તો i બરાબર કેટલો? 1 મૂકવાનો રહેશે. A11 શોધવું હશે આપણે તો i બરાબર કેટલો મૂકીશું? 1 અને j બરાબર કેટલો મૂકીશું? 1. તો 1/2 -3 × 1 + 1 -3 + 1 એટલે કેટલા થશે? -2. જોઈ શકો તમે -3 જોઈ શકો મિત્રો -3 + 1 એટલે કેટલો થશે? -2 અને -2 નો માનાંક એટલે 2 થયો અને 2/2 એટલે કેટલો થયો? 1. આ જ પ્રમાણે હવે A12 ની વાત કરીએ.
A12 એટલે કે I બરાબર 1 અને J બરાબર 2 મિત્રો આપણે આ સૂત્રમાં મૂકીશું તો હવે આપણને શું મળશે A12 કે 1/2 -3 I તરીકે 1 ફિક્સ થઈ ગયો અને J તરીકે 2 મૂકી દીધો એટલે -3 + 2 -3 + 2 એટલે કેટલો થયો -1 થયો -1 નો માનાંક એટલે 1 થયો અને 1/2 આ જ પ્રમાણે મિત્રો આપણે દરેક ઘટકોની ગણતરી કરી શકીએ જે હવે તમારા માટે હવે ઈઝી છે જોઈ શકો તમે અને દરેક ઘટકો શોધ્યા બાદ એ ઘટકોને આપણે આ શ્રેણિકની અંદર મૂકીશું બરાબર દાખલા તરીકે મિત્રો જો રેન્ડમલી કોઈ એક ઘટકની વાત કરવા માંગતા હોય દાખલા તરીકે આ છેલ્લા ઘટકની વાત કરીએ A34 તો A34 આપણને કઈ રીતે મળે ત્રીજો હાર અને ચોથો સ્તંભ એટલે કે I બરાબર 3 અને J બરાબર 4 આની અંદર મૂકી શકીએ I બરાબર 3 J બરાબર 4 એટલે 3 તાલી 9 અહીં જોઈ શકો મિત્રો તમે 3 તાલી 9 અને J બરાબર કેટલો મૂકી દીધો આપણે 4 મૂકી દીધો એટલે આપણને આવું કંઈક મળે 3 તાલી 9 ઓછા 9 વત્તા 4 એટલે ઓછા 9 વત્તા 4 એટલે ઓછા 5 થશે અને ઓછા 5 નો માનાંક એટલે 5 થશે એટલે 5/2 મળશે એટલે આ દરેક ઘટકોને શ્રેણિક A ની અંદર મૂકતા આપણને જોઈતો જવાબ મળી રહેશે બરાબર મિત્રો બીજો ક્વેશ્ચન આ જ પ્રકારે ઈઝી છે એટલે આને તમે હોમવર્કમાં ગણી શકો ઈઝીલી બરાબર ચાલો એટલે એની ચર્ચા કરતા નથી ચાલો શ્રેણિકોની સમાનતા પર આધારિત ક્વેશ્ચન છે પહેલો ક્વેશ્ચન ખૂબ જ ઈઝી છે આમ જોવા જાય તો ચર્ચા કરવા જેવું છે નહીં બે શ્રેણિક સમાન છે એમ કીધું શ્રેણિક સમાન હોય તો અનુરૂપ ઘટકો કેવા થાય સમાન એટલે કે 4 અને y સમાન સ્થાન પર આવેલા ઘટકોને કમ્પેર કરી શકીએ 4 બરાબર y 3 બરાબર z અને x બરાબર કેટલો થયો 1 થયો એટલે મિત્રો પહેલા ક્વેશ્ચનમાં તો સીધો જ જવાબ મળી ગયો આપણને જોઈ શકો તમે 4 બરાબર y કમ્પેર કરતા 3 બરાબર z અને x બરાબર y હવે બીજા ક્વેશ્ચનની વાત કરીએ બંને શ્રેણિક સમાન છે એમ કીધું એટલે અનુરૂપ ઘટકો સમાન એટલે પહેલો ઘટક પહેલા ઘટક સાથે સમાન થશે એટલે કે x + y બરાબર 6 2 બરાબર 2 છે એટલે કમ્પેર કરવાનું રહેતું નથી 5 + z બરાબર શું થશે 5 થશે અને x * y બરાબર શું થશે 8 થશે બરાબર તો જે કંઈ ચલ સ્વરૂપમાં છે જરૂરી છે તેટલી જ વસ્તુઓને લખતા એટલે આપણને શું મળશે x + y બરાબર 6 આ તમારું પહેલું ઇક્વેશન અહીંથી x + y બરાબર 6 બીજા ઇક્વેશનની વાત કરીએ તો કે 5 + z અહીંથી જોઈ શકો 5 + z બરાબર 5 તે દર્શાવ્યું છે અહીં અને ત્રીજું ઇક્વેશન હા x * y બરાબર કેટલા થયા 8 થયા બરાબર ચાલો તો હવે મિત્રો આપણે x y અને z ના મૂલ્યો શોધવાના છે તો હવે તેના માટે તમે જોઈ શકો આ બીજા સમીકરણને ધ્યાનથી જોઈએ તો ખૂબ જ ઈઝી છે બંને તરફથી 5 5 કેન્સલ થશે એટલે સીધો તમને z કેટલો મળી જશે 0 z ની વેલ્યુ એટલે આપણી પાસે આવી ગઈ z ની વેલ્યુ કેટલી મળી 0 હવે પહેલું સમીકરણ અને ત્રીજા સમીકરણને જરાક ધ્યાનથી જોઈએ પહેલું સમીકરણ અને ત્રીજા સમીકરણને ધ્યાનથી જોઈએ તો પહેલા સમીકરણ પરથી જો લખવું હોય તો y બરાબર y ને કરતા બનાવીએ તો y બરાબર શું લખી શકીએ x ને પેલી બાજુ લઈ જઈએ એટલે કે y બરાબર શું લખી શકીએ 6 - x તો આ જે કઈ કિંમત મળી તે આપણે આ ત્રીજા સમીકરણની અંદર મૂકી શકીએ ચાલો y બરાબર 6 - x શેમાં મૂકતા સમીકરણ 3 માં મૂકતા એટલે ત્રીજા સમીકરણની અંદર એટલે કે આની અંદર મૂકવાની છે y ની કિંમત આપણને શું મળશે x as it is y ની વેલ્યુ કેટલી થઈ 6 - x એટલે કે x * 6 - x બરાબર 8 કૌંસ ખોલી કાઢીએ વિસ્તરણ કરીએ એટલે શું મળશે 6x - x² બરાબર 8 આ બંને વસ્તુને બંને પદોને પેલી બાજુ લઈ જતા એટલે આપણે શું મળશે x² - 6x + 8 = 0 હવે અવયવ પાડવાના 8 ના ભાગલા પાડવાના અવયવ પાડીને આપણે સરવાળો કરીને કેટલા લાવવાના 6 લાવવાના મિત્રો ઈઝી છે 10મા ધોરણનો કોન્સેપ્ટ છે 4 × 8 અને 4 ને 2 6 નિશાની બંનેની માઇનસ એટલે સીધા અવયવ લખાશે x - 4 x - 2 = 0 એટલે આના પરથી આપણને શું મળશે x બરાબર 4 અને આના પરથી શું મળશે x બરાબર 2
એટલે આપણને x ની બે વેલ્યુ મળી. x ની જે વેલ્યુ મળી તે મિત્રો તમે આની અંદર મૂકી શકો એટલે તમને y મળશે, અથવા તો તમે પહેલા સમીકરણમાં પણ મૂકી શકો. આ x ની જે કઈ વેલ્યુ મળી તે તમે પહેલા સમીકરણમાં પણ મૂકી શકો. બરાબર. ચાલો, તો x ની જે વેલ્યુ મળી 4 અથવા 2 તે તમે મૂકી શકો એટલે તમને સીધો y મળશે. ઇઝી છે એટલે એની ચર્ચા નથી કરી હવે. ચાલો, આ જ ટાઈપનો નવો ક્વેશ્ચન છે, છઠ્ઠો ક્વેશ્ચન. સમીકરણોમાંથી એક્સ વાય અને ઝેડ શોધો, આવું કંઈ કીધું છે. ચાલો, તો સીધું કમ્પેર કરીએ તો આપણને શું મળે? 4 બરાબર વાય, 3 બરાબર ઝેડ જોઈ શકાય, અને એક્સ બરાબર વાય. મિત્રો, આ ક્વેશ્ચનની ચર્ચા ઓલરેડી થઈ ચૂકી છે. બરાબર. આપણે હવે બાકી કયો ક્વેશ્ચન છે તો કે ત્રીજો ક્વેશ્ચન બાકી છે, એટલે ત્રીજા ક્વેશ્ચનની ચર્ચા કરવાની છે. આ બંને થઈ ગયા. બરાબર. એટલે આપણે આ ત્રીજો ક્વેશ્ચન જોઈશું. તો ત્રીજા ક્વેશ્ચનમાં સીધું કમ્પેર કરીએ તો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ કેટલો થશે? 9. એક્સ પ્લસ ઝેડ કેટલો થશે? 5. અને વાય પ્લસ ઝેડ કેટલો થશે? 7. બરાબર. એટલે આપણને 3 સમીકરણ મળી ગયા મિત્રો. સીધું કમ્પેર કરી દીધું. ચાલ, તો સમીકરણ 1 અને 2 ને ધ્યાનથી જોઈએ આપણે. આ 1 અને 2, તો આ એક્સ પ્લસ ઝેડ ની વેલ્યુ સીધી આપણે 5 શેમાં મૂકી શકીએ? 1 માં મૂકી શકીએ. એટલે કે આ વેલ્યુ જો આપણે 1 માં મૂકીએ તો આપણને શું મળશે? y પ્લસ એક્સ પ્લસ ઝેડ ની વેલ્યુ 5, y પ્લસ 5 બરાબર કેટલા મળે? 9 મળે. જોઈ શકો, y પ્લસ 5 બરાબર 9. એટલે 5 ને પેલી બાજુ લઈ જતા એટલે y બરાબર કેટલા મળ્યા આપણને? 4. એટલે ટૂંકમાં મિત્રો આપણને શેની વેલ્યુ મળી ગઈ? y ની વેલ્યુ મળી ગઈ. આ y ની વેલ્યુ આપણે આ છેલ્લા સમીકરણમાં મૂકી શકીએ. જો છેલ્લા સમીકરણમાં મૂકીએ તો આપણને z ની વેલ્યુ મળી જશે, એટલે કે 4 પ્લસ z બરાબર 7. એટલે 4 ને આ બાજુ લઈ જઈએ તો આપણને શું મળશે? z બરાબર 3. એટલે z ની વેલ્યુ આવી ગઈ, y ની વેલ્યુ મળી ગઈ, z ની વેલ્યુ મળી ગઈ. એટલે આ બંને વેલ્યુને તમે 1 માં મૂકી શકો અથવા તો સીધી z ની વેલ્યુ 2 માં મૂકી શકો એટલે તમને x મળી જાય. ચાલો, z ની વેલ્યુ કેટલી? 3. આપણે શેમાં મૂકી? 2 માં મૂકી એટલે x પ્લસ 3 બરાબર 5. z ની વેલ્યુ 3 શેમાં મૂકી? આપણે બીજામાં મૂકી કે x પ્લસ 3 બરાબર 5. એટલે આપણને x કેટલો મળે મિત્રો? 2 મળે. બરાબર. ચાલો, ત્રણેય ક્વેશ્ચન પૂરા થયા. આગલો ક્વેશ્ચન કંઈક આવો જ છે. ચાલો, તો હવે સીધું કમ્પેર કરીએ તો a માઇનસ બી કેટલો થશે? -1 થશે. એ જ પ્રમાણે ટ્વાઇસ a પ્લસ c બરાબર કેટલો થશે? 5. 2a માઇનસ બી બરાબર 0 અને 3c પ્લસ d ઇક્વલ્સ ટુ 2 થશે. એટલે આપણી પાસે ટૂંકમાં મિત્રો કેટલા ઇક્વેશન આવશે? 4 સમીકરણો મળશે. બરાબર. ચાલો, હવે આપણે અજ્ઞાત શોધવાનું શું છે? આપણે તો કે ABCD ના મૂલ્ય આપણે શોધવાના છે. તો મિત્રો a અને b, અહીં a અને b ચલો છે. સમીકરણ 3 ને જો તો અહીં પણ a અને b માં જ છે. તો મિત્રો તમે આ 1 અને 3 ને લૂપની રીતની મદદથી ઉકેલી શકો અથવા અન્ય રીતે પણ ઉકેલી શકાય. બરાબર. તો આપણે જે ટૂંકી રીત પડે તેનો આપણે ઉપયોગ કરી લઈએ. અહીંયા તો પહેલા સમીકરણ પરથી આપણે શું લખી શકીએ? a બરાબર -1 પ્લસ b આમ લખી શકાય, અને a ની વેલ્યુ આમાં મૂકી શકીએ, અથવા તો b ની વેલ્યુ બનાવી શકીએ. એટલે કે a પ્લસ 1 બરાબર b, a પ્લસ 1 બરાબર b, અને તે વેલ્યુ 3 માં મૂકી શકીએ. એટલે ટૂંકમાં સમીકરણ 1 અને 3 ને આપણે શું કરીશું? ઉકેલીશું. બરાબર. આપણને શું મળશે? સમીકરણ 1 ની કિંમત કઈ? -1 પ્લસ b શેમાં મૂકી? આપણે 3 માં મૂકી એટલે 2 ઇન્ટુ આવું કંઈક મળે. વેલ્યુ મૂકી એની વેલ્યુ કઈ મૂકી? -1 પ્લસ b. ચાલો, કૌંસ ખોલી કાઢીએ એટલે -2 પ્લસ 2b માઇનસ b બરાબર 0. તો 2b માઇનસ b એટલે b જ થઈ ગયો. એટલે કે -2 પ્લસ b બરાબર 0. b બરાબર કેટલો થયો? 2. b ની વેલ્યુ મળી ગઈ આપણને. ચાલો, b ની વેલ્યુ આપણે જો 3 ની અંદર મૂકી દઈએ અથવા તો 1 ની અંદર મૂકી દઈએ એટલે આપણને શું મળશે? a મળી જશે. 3 માં કિંમત મૂકતા, b ની કિંમત 3 માં મૂકતા એટલે ટ્વાઇસ a માઇનસ 2, ટ્વાઇસ a માઇનસ 2 બરાબર 0. એટલે કે a બરાબર કેટલો? ટ્વાઇસ a બરાબર 2 એટલે a બરાબર કેટલો થયો મિત્રો? 1. ઇઝી છે. ચાલો, હવે
બીજા સમીકરણમાં તમે જોઈ શકો ચલો કયા છે બીજા સમીકરણમાં a અને c છે. હવે બીજા સમીકરણમાં ચલો કયા છે a અને c છે, જ્યારે ચોથા સમીકરણમાં ચલો c અને d છે. તો મિત્રો આપણી પાસે a ની કિંમત છે, તો આ a ની કિંમત જો આપણે શેની અંદર મૂકી દઈએ, આ બીજા સમીકરણની અંદર મૂકી દઈએ a ની કિંમત, તો આપણને શું મળી જશે, c મળી જશે. એટલે આપણને શું મળશે, ચાલો જોઈએ. લેટ y છે એની કિંમત મૂકતા, એટલે કે એની કિંમત 1 મૂકી એટલે 2 into 1, અહીં 2 into 1 plus c બરાબર 5. એટલે હવે કેટલા થયા, 2 પેલી તરફ ગયો એટલે c બરાબર કેટલા થયા, 5 minus 2 એટલે 3 થશે. ચાલો c ની વેલ્યુ પણ મળી ગઈ આપણને. c ની કિંમત સીધી સમીકરણ 4 માં મૂકતા એટલે આપણને શું મળી જશે, d મળી જશે. ઇઝી છે મિત્રો. 3 into 3 plus d બરાબર 13 એટલે d બરાબર 13 minus 9 એટલે કેટલા થશે, 4 થશે. ચાલો મિત્રો કેટલાક MCQ છે. પહેલા MCQ ની વાત કરીએ. ચોરસ શ્રેણિક હોય તો, હવે ચોરસ શ્રેણિકની વાત કરીએ તો ચોરસ શ્રેણિક ક્યારે બને, વ્યાખ્યા પ્રમાણે ચોરસ શ્રેણિક ક્યારે કહેવાય, હાર અને સ્તંભ સમાન હોવા જોઈએ. હાર અને સ્તંભ બંને કેવા હોવા જોઈએ, સમાન હોવા જોઈએ. એટલે કે m બરાબર શું થવું જોઈએ, n થવું જોઈએ. ચોરસ શ્રેણિક માટે હાર અને સ્તંભની સંખ્યા કેવી હોય, સમાન હોય. બરાબર. ચાલો આગળની વાત કરીએ તો x અને y ની કિંમત. મિત્રો આ ટાઈપના દાખલા જોયા છે એટલે આની ગણતરી દર્શાવતો નથી, ખૂબ જ ઇઝી છે. સીધું તમે કમ્પેર કરો તો પણ તમને ઇઝીલી દેખાશે. 3x plus 7 બરાબર 0, એટલે કે 3x બરાબર -7 એટલે x બરાબર -7/3. બરાબર. એટલે કે x ની વેલ્યુ તમને મળી જશે. અને તે જ પ્રમાણે x ની જે વેલ્યુ આવશે, હવે આના પરથી તમને મિત્રો y ની વેલ્યુ મળી જશે, y - 2 = 5. આને કમ્પેર કરીએ તો શું કીધું છે, શ્રેણિકની જોડ સમાન થાય તેવી x અને y ની કિંમત શોધો. તો y - 2 બરાબર જો 5 લઈએ, y - 2 બરાબર કેટલો લઈએ, 5. તો 2 પેલી બાજુ ગયો એટલે આપણને શું મળશે, y બરાબર 7. તો y બરાબર 7 માટે આપણી પાસે આ ઓપ્શન છે અને આ ઓપ્શન છે. હવે મિત્રો x ની વેલ્યુ શોધવી છે, તો x ની વેલ્યુ ચર્ચા કરી તે પ્રમાણે 3x plus 7 = 0. 3x plus 7 = 0. આપણને શું મળે, 3x બરાબર -7. એટલે x બરાબર કેટલો થશે મિત્રો, -7/3. કોઈ ઓપ્શનમાં -7/3 દેખાય છે, દરેકે દરેક ઓપ્શનમાં 1/3 દેખાય છે. એટલે મિત્રો આ ઓપ્શન અહીં શોધવું શક્ય નથી, એ આપણો જવાબ થશે. એટલે આપણો સાચો જવાબ કયો થશે, શોધવું શક્ય નથી. બરાબર. ચાલો આગળની વાત કરીએ. પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય. મિત્રો આ ક્વેશ્ચન પરીક્ષા માટે પણ અગત્યનો છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય. આ પ્રકારના ક્વેશ્ચન તમને પરીક્ષાની અંદર પૂછી શકાય. ચાલો, પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવા 3/3 કક્ષાવાળા શ્રેણિકોની સંખ્યા, એટલે કેટલા શ્રેણિકો મળે, આવું તમને પૂછવામાં આવ્યું છે. બરાબર. તો 3/3 એટલે શ્રેણિકની કક્ષા કેટલી કીધી છે, 3/3. એટલે ઘટકો કેટલા થશે, ઘટકો કેટલા થશે, 3 into 3. 3 into 3 એટલે કેટલા થયા, 9 ઘટકો થયા. અને પ્રત્યેક ઘટક માટે શું કીધું, 0 અથવા 1. એટલે કે આપણી પાસે ટોટલ 9 ઘટકો છે, 1 2 3 4 5 6 7 8 9. એટલે કે દરેક ઘટક માટે આપણી પાસે 2 ચોઈસ, 0 અથવા 1. 0 અથવા 1. તે જ પ્રમાણે બીજા ઘટક માટે પણ આપણી પાસે 2 ચોઈસ, 0 અથવા 1. ત્રીજા માટે પણ 2 ચોઈસ. એટલે કે દરેક ઘટક માટે આપણી પાસે કુલ કેટલી ચોઈસ છે, 2 ચોઈસ છે, 0 અથવા 1. બરાબર. અને આવા ઘટકો કેટલા છે આપણી પાસે, 9.
એટલે ક્રમચય સંચયના આપણે ગણતરીના મૂળભૂત સિદ્ધાંતનો જો ઉપયોગ કરી લઈએ, ક્રમચય સંચયના ગણતરીના મૂળભૂત સિદ્ધાંતનો ઉપયોગ કરી લઈએ તો 9 ઘટકો છે અને દરેક ઘટક માટે કેટલી ચોઈસ છે? 2. એટલે આપણને કુલ આવી કેટલી શક્યતાઓ મળે? તો કે જેટલા ઘટકો હશે અને તેના માટે જેટલી શક્યતાઓ હશે તેટલી મળશે. એટલે આપણી પાસે 9 ઘટકો છે અને દરેક ઘટક માટે 2 ચોઈસ, એટલે આપણી પાસે 2 × 2 કેટલી વખત મળશે આપણને? આ રીતે 2 કેટલી વખત મળશે? 9 વખત મળશે. એટલે ટૂંકમાં જો કેવું હોય તો આપણને જવાબ કેટલો મળશે? 2:9. અને 2:9 નો જવાબ કેટલો થશે? 512. એટલે આપણો સાચો જવાબ કયો થશે? 512. બરાબર. ચાલો, જે ચર્ચા કરી તે જ છે સોલ્યુશનમાં મિત્રો. Thank you for watching. If you like this video, then like it and share it to your friends. Okay? And subscribe my channel. This one. Subscribe my channel for the next video. Okay? Thank you.